ગાઈસ, એટલે અમે આમાં ગામડે ફાસર આવી ગયા છીએ અને અહીંયા દીપડો આવ્યો હતો કાલ સાંજે. અને તમે અહીંયા જોઈ શકો છો કે દીપડાએ આ અમારા વાસળીને નખ મારેલો છે. અહીંયા હજી દીપડાએ નખ અડાડ્યો જ તો ત્યાં મારા દાદા ઉઠી ગયા, એનો હોડકારો કરો એટલે દીપડો ભાગી ગયો અને અહીંયા એટલું મોઢું એનું ખોજી ગયું છે. અહીંથી લપાતો અહીંયા વાછરા પાસે આવી ગયો અને અહીંયા પિંજરું છે વાઘનું હું દીપડાનું. આમેથી દીપડો આવે. આમાં અંદર 2 મરઘી છે અને આ પીંછું એવું છે, આમાં દીપડો અંદર વહી જાય ને તો આ મરઘીને ખાઈ ન શકે, કેમ કે આમાં વચ્ચેથી એક જાળી મારેલી છે. હવે હું તમને ચાલો નજીકથી પીંછું દેખાડ. અમારી કી દાદા જાય છે મરઘીને પાણી દેવા. એ શું કરવા કોકડા નકા પર કાઢીને 1000 માં વેચ નાખશું. બેફા કાઈ ને એક પાલી બાજરો ખાઈ જાય સવારનો, એક પાલી. ખુલી ગયું દાદા? જો દાદા તમે ન પૂરાઈ જાવ અંદર, નખન મારે અઘરું પડશે. અંદરથી આવું દેખાય છે. તમારે શ્રેણી બેકી દો. હા કઈ આ કે વખત લેવું અને અહીંયા સિંહરાજ આવી ગયા છે, ધોળા છે બે. એક તો આમે ભાગા જાય છે બી, એક અહીં ઊભો છે પિંજરા પાસે. જા પિંજરામાં જાવ જા.